જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે મે મહિનો ચાલુ થઈ ગયો છે અને મે મહિનાથી દેશની અંદર ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે મે મહિનાની અંદર શું શું ફેરફાર થવાના છે અને આની તમારા ખિસ્સા ઉપર શું અસર પડવાની છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો મે મહિનાની શરૂઆતની સાથે જ દેશમાં ઘણા બધા નિયમની અંદર ફેરફાર થયો છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડી છે. મે મહિનાની શરૂઆતમાં જ એલપીજી સિલિન્ડરના ભાવથી લઈ અને એલપીજી ડિલિવરી સિસ્ટમની અંદર ઘણા બધા ફેરફાર છે એ જોવા મળી રહ્યા છે. મે મહિનાની શરૂઆતની સાથે મિત્રો વાત કરીએ તો તમારા ખિસ્સા ઉપર ફેરફાર થશે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નિયમની અંદર પણ 1 મે 2000થી ઘણા બધા બદલાવ થયા છે. આમ આપણે 5 મોટા ફેરફાર શું છે અને બીજા નાના ફેરફાર પણ શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું. મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ફેરફાર થયો છે. દર મહિનાની 1લી તારીખની જેમ જ મે મહિનાની 1લી તારીખે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીએ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર સુધારો કર્યો છે અને એલપીજી સિલિન્ડરના નવા ભાવ પર જાહેર કર્યા છે. આ ફેરફારની સીધી અસર તમારા ઘરના રસોડા, રેસ્ટોરન્ટ અને હોટલ સુધી પણ જોવા મળશે. મિત્રો વાત કરીએ તો એપ્રિલની અંદર 14 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડર અને 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર સરકારે વધારો કર્યો હતો અને 1 મે 2026ના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ રહ્યા છે. મિત્રો વાત કરીએ તો એલપીજીની સાથે જોડાયેલા અન્ય ફેરફારની આપણે વાત કરીએ તો ઓએમસી અને એલપીજી સિલિન્ડરની ડિલિવરીના સિસ્ટમની અંદર પણ ફેરફાર સરકાર લાવી રહી છે. કંપનીઓ સિલિન્ડર બુકિંગ માટેનું જે લોકિંગ પીરિયડ છે એ બદલી શકે છે. આ ઉપરાંત ઓટીપી આધારિત ડિલિવરીની આપણે જે વાત કરી એ સિસ્ટમને સ્થાયી રીતે લાગુ કરી શકાશે. મિત્રો વાત કરીએ આ ઉપરાંત આપણે વાત કરીએ તો અત્યારે એટીએમની અંદરથી રોકડ ઉપાડવામાં તમારે હવે પૈસા વધારે ચૂકવવા પડશે. એટીએમ ટ્રાન્ઝેક્શન્સના નિયમની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મહિનાની ફ્રી લિમિટ એટલે કે પોતાના બેંકમાંથી તમે 5 વખત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકની અંદરથી 3 વાર ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો. એકવાર આ 5, 6, 7 ને 8 ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જાય ત્યારબાદ તમારે વધારાના ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયાના બદલે હવે 23 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે વધારાનો ઓથેન્ટિકેશન પણ લાગુ કરવામાં આવ્યું છે. ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડને રોકવા માટે યુપીઆઈ દ્વારા કરવામાં આવતા મોટા પેમેન્ટ ઉપર હવે વધારાના સુરક્ષા સ્ટેપ ઉમેરવામાં આવ્યા છે અને આનાથી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોને વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મિત્રો વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટના ચાર્જની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમો છે એ કડક કરવામાં આવ્યા છે. બેંકે લેટ પેમેન્ટ ચાર્જમાં વધારો કર્યો છે. આની અંદર 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયાના બાકી લેણાઓ પર 100 રૂપિયા અને 500થી 1000 રૂપિયા સુધી બાકી પર 500 રૂપિયા ચાર્જ લાગશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બીપીસીએલ ક્રેડિટ કાર્ડ ઉપર વાર્ષિક ફી માફી હવે 50,000ના બદલે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાડાની અંદર પણ સરકારે વધારો કર્યો છે. ઓનલાઈન ગેમિંગ ઉપર નિયંત્રણ રાખવા માટે પણ સરકારે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરી છે અને જે ગેમ્સની અંદર પૈસાની લેવડ દેવડ સામેલ હશે તેનું તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને સરકારી એજન્સી આની ઉપર નજર રાખશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે વપરાતા જેટ ફ્યુલના ભાવમાં 5%નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સતત બીજા મહિને પણ આંતરરાષ્ટ્રીય દરની અંદર વધારો થયો છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ડોલર જે છે એ હાઈ ટાઈમ ઓલ સપાટી પર આવી ગયો છે. $1ની કિંમત અત્યારે ભારતના 95 રૂપિયા બરાબર થઈ ગઈ છે અને આપણે વાત કરીએ તો ઈરાનની અંદર $1ની કિંમત કંઈક લાખો રૂપિયાથી પણ વધારે છે. તો યુદ્ધના કારણે આટલી મોંઘવારી ઈરાનની અંદર વધી ગઈ છે.
પરંતુ રાહતની વાત એ છે કે ભારતની સ્થાનિક એરલાઇન્સ માટે જેટ ફ્યુલના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે હવે તે યથાવત રાખવામાં આવશે. સરકારી ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતા અને સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે પણ વધારાનો બોજ ન પડે તે માટે આ નિર્ણય લીધો છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવા જ અવનવા વિડીયો જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો.